અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર પાર્ક ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલથી ઉદ્યોગ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવામાં દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, વડદેવ પ્રજાપતિ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન દ્વારા જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ તેમજ વિવિધ જાહેરાતો સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સાથે જ આ પહેલ જેઆઈડીસી વિસ્તારની શોભામાં વધારો કરશે અને ડિજિટલ સુવિધાઓને મજબૂત બનાવશે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સહિયારા પ્રયાસથી આજરોજ જીઆઈડીસીની અંદર સરદાર પાર્ક ખાતે એલઈડી સ્ક્રીનનું આજે લોકાર્પણ થયું. આ એલઈડી સ્ક્રીનથી ઘણા બધા નાના મોટા વેપારીઓને એમની એડવર્ટાઇઝમેન્ટ આપી અને એમનું બિઝનેસ પ્રમોશન માટે પણ આ એલઈડી સ્ક્રીનથી ફાયદો થશે. તેમ છતાં આગળના ભવિષ્યમાં નોટિફાઈડ એરિયા દ્વારા કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ સૂચના આપવાની થતી હોય, આ એલઈડી સ્ક્રીનથી નાની મોટી સૂચનાઓ તત્પર ઝડપથી બધા નાગરિકો સુધી પહોંચે એવી સુવિધા આજરોજ અહીંયા અમે ઇન્સ્ટોલ કરી અને ઇનોગ્રેશન કરેલું છે. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.